નટમેગ વોર એટલે જાયફળના કારણે ખેલાયેલું યુદ્ધ. બ્રિટનના નૌકાદળે નટમેગ વોર નામના સાગર સંગ્રામમાં નેધરલેન્ડના નૌકાદળ સામે નમતું જોખી સફેદ વાવટો ફરકાવ્યો. તેને 2026માં એટલે કે ચાલુ વર્ષે 400 વર્ષ પૂરા થાય છે. કે 17મી સદી દરમિયાન યુરોપ પ્લેગની મહામારીમાં સપડાયું હતું અને જાયફળ તે જાનલેવા રોગને મટાડતી જડીબુટ્ટી હોવાનું મનાતું હતું. આજે તટીય બંદરગાહમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ધરાવતું ન્યૂયોર્ક અમેરિકાનું પ્રવેશદ્વાર ગણાય છે, જ્યારે ન્યૂ જર્સી ગુજરાતીઓનું અતિથિધામ બની ગયું છે. આ બધું છેવટે જાયફળને આભારી. નમસ્કાર, આપણે રોચક વાતની શ્રેણીને હવે આગળ ધપાવીએ. વિષય બદલાય છે. આ વખતે એક રોચક વાત છે ઇતિહાસની. બ્રિટનના નૌકાદળે નટમેગ વોર નામના સાગર સંગ્રામમાં નેધરલેન્ડના નૌકાદળ સામે નમતું જોખી સફેદ વાવટો ફરકાવ્યો. તેને 2026માં એટલે કે ચાલુ વર્ષે 400 વર્ષ પૂરા થાય છે. નટમેગ વોર એટલે જાયફળના કારણે ખેલાયેલું યુદ્ધ, જેનો ભાગ્યે જ કલ્પી શકાય એવો અજીબો ગરીબ નાતો અમેરિકાના ન્યૂયોર્ક તથા ન્યૂ જર્સી શહેરો સાથે છે. સહેજ આગળ વધીને એમ પણ કહી શકાય કે નટમેગ યાને જાયફળ ન હોત તો આજે ન હોત ન્યૂયોર્ક અને ન હોત ગુજરાતીઓના ધામાવાળું ન્યૂ જર્સી. બેઉ શહેરોનું અસ્તિત્વ તો જરૂર હોત, પણ નામો અનુક્રમે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી નહીં. આ રોચક ઐતિહાસિક વાતનું મૂળ દૂરના ભૂતકાળમાં રહેલું છે. મરી મસાલાની ખોજમાં પોર્ટુગાલનો વાસ્કો દ ગામા 38,600 કિલોમીટરનો દરિયાઈ પ્રવાસ ખેડીને ભારત 1498માં પહોંચ્યો. તે પછી બીજા યુરોપીય દેશોના સાગર ખેડૂઓ તજ, લવિંગ, જાયફળ, એલચી વગેરે તેજાના ધરાવતા પ્રદેશો શોધવા નીકળી પડ્યા. 16મી અને 17મી સદીમાં યુરોપિયનો માટે તેજાના સોને જોખા એવા હતા. શોધખોળ આયોજનપૂર્વક મોટા પાયે કરી શકાય એ માટે એ દેશોએ પોતપોતાની ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓ સ્થાપી. સ્વીડિશ, ફ્રેન્ચ, ડેનિશ વગેરે સહિત કુલ 8 કંપનીઓ હતી. આમાંની સામટી 5 કંપનીઓએ ભારતમાં તંબુ નાખ્યા. સ્પર્ધામાં વધુ પડતી ખેંચતાણ જામી, તેથી અમુકે મરી મસાલા શોધવા અગ્નિ એશિયાઈ ટાપુઓ ફંફોસ્યા. ઈસવીસન 1512માં એવા ટાપુઓ મળી પણ આવ્યા, જેમને તવારીખકારોએ સ્પાઇસ આઇલેન્ડ્સ એવું નામ આપ્યું. ઇન્ડોનેશિયાના કુલ 17,500 નાના મોટા ટાપુઓ પૈકી માત્ર 7 ટાપુઓનો સમૂહ સ્પાઇસ આઇલેન્ડ્સ હતો. નેધરલેન્ડ્સની ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બેન્ડા નામના તે દ્વીપ સમૂહ પર કબજો સ્થાપ્યો. બીજી તરફ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ એક ટાપુની માલિક બની. બેન્ડા દ્વીપોની વિશેષતા એ કે નટમેગ એટલે કે જાયફળના વૃક્ષો ફક્ત તેમના પર થતા હતા, અગ્નિ એશિયામાં બીજે ક્યાંય નહીં. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જાયફળના વેપારમાં ઇજારાશાહી સ્થાપી અને યુરોપીય બજારમાં તેની નફાખોરી શરૂ કરી દીધી. સંજોગવશાત થયું એવું કે 17મી સદી દરમિયાન યુરોપ પ્લેગની મહામારીમાં સપડાયું હતું અને જાયફળ તે જાનલેવા રોગને મટાડતી જડીબુટ્ટી હોવાનું મનાતું હતું. વૈજ્ઞાનિક રીતે માન્યતા પોકળ હતી, પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તેથી કશો ફરક પડતો ન હતો. નેધરલેન્ડ્સનો જાન પીટરસન કોએન નામનો શૈતાની ચરખો ઈસવીસન 1600માં બેન્ડા દ્વીપો ખાતે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ગવર્નર જનરલ બન્યો. ડચ કારોબારનું હિસાબી કેન્દ્ર મુખ્ય ટાપુ બેન્ડા પર હતું. જાન કોએન તે ટાપુના રક્ષણ માટે 1600 સૈનિકો સાથે આવ્યો હતો. મૂળ વતની લોકો તે અતિક્રમણ સામે લડતે ચડ્યા ત્યારે જાન કોએને આશરે 15,000 જણાને મારી નખાવ્યા. એટલું જ નહીં, પણ ઝુંબેશકાર આગેવાનોના માથા વઢાવી ઊભા વાંસળાઓની ટોચે ખોસાવ્યા. જાયફળના ટોપલા ભરવાની વેઠ મજૂરી કરતાં બાકીના લોકો પર તે ધાક બેસાડવા માગતો હતો. નેધરલેન્ડ્સનો તત્કાલીન સમ્રાટ જંગાલિયતભરી કતલેઆમ અંગે પૂરેપૂરો વાકેફ હતો, પરંતુ જાન કોએન જાયફળના વેપારમાં ડચ ઇજારાશાહી જાળવીને રાજ્યની તિજોરી છલકાવી આપતો હોવાને લીધે કોએનના દુષ્કૃત્યને તેણે અવગણ્યું. નેધરલેન્ડ્સની ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કમનસીબે બેન્ડા દ્વીપ સમૂહમાં આવેલો રૂન નામનો માત્ર 13 ચોરસ કિલોમીટરનો એક ટાપુ બ્રિટનના કબજામાં હતો. જાયફળના વૃક્ષો ત્યાં પણ હતા. ટાપુ નાનો હોવા છતાં દરેક વૃક્ષ દ્વારા 12 મહિને 2 વખત ફાલ મળે અને દરેક ફાલે
3000થી 5000 જાયફળ પ્રાપ્ત થાય એટલે બ્રિટનના જાયફળ યુરોપી બજારોમાં નેધરલેન્ડ્સની મોનોપોલીને જોખમાવી રહ્યા હતા. બે દેશો વચ્ચેની સ્પર્ધા અંતે દરિયાઈ યુદ્ધમાં પરિણમી. સંઘર્ષ લાંબો ચાલ્યો, ઘણું લોહી રેડાયું, ઘણા વહાણો ડૂબ્યા. જલ્દી ફેસલો આવે તેવી શક્યતા ન દેખાતા બ્રિટનના રાજા ચાર્લ્સ બીજાએ યુદ્ધ વિરામનો પ્રસ્તાવ મૂક્યો. નેધરલેન્ડ્સે તે સ્વીકાર્યો કેમ કે જાયફળના વૃક્ષવાળો રૂન ટાપુ સમાધાન દ્વારા જ મેળવવામાં તેને શાણપણ દેખાતું હતું. બે દેશોના પ્રતિનિધિઓ દક્ષિણી નેધરલેન્ડ્સના બ્રેડા નામે ઓળખાતા નગરમાં શાંતિ મંત્રણા માટે ભેગા મળ્યા. 17મી સદીના તે અરસા દરમિયાન નેધરલેન્ડ્સ ઉત્તર અમેરિકામાં કેટલાક સંસ્થાનો એટલે કે કોલોનીઝ ધરાવતું હતું. ટૂંકમાં અમુક પ્રદેશો તેના પરાધીન હતા. બ્રિટને પણ ત્યાં પૂર્વ કાંઠાનો ખાસો પ્રદેશ હસ્તગત કરી રાખ્યો હતો. જાયફળની ઇજારાશાહી ટકાવી રાખવા માગતું નેધરલેન્ડ્સ ગરજાવ હતું. ગમે તે ભોગે રૂન ટાપુ તેને ખપતો હતો. બ્રિટને તેનો કબજો સોંપવાની કિંમત રૂપે ઉત્તર અમેરિકાના પૂર્વ કાંઠે આવેલા ડચ હુકુમતના ન્યૂ આમ્સ્ટરડેમ તથા ન્યૂ નેધરલેન્ડ્સ શહેરો માગ્યા. કિંમત જરા આકરી લેખાય, પણ નેધરલેન્ડે જાયફળના લોભમાં ટ્રીટી ઓફ બ્રેન્ડા કહેવાતી સમજૂતી પર મહોર લગાવી આપી. બેઉ શહેરો ત્યારબાદ બ્રિટનની માલિકીના બન્યા. બ્રિટનમાં યોર્ક નામે ઓળખાતું જાણીતું શહેર હતું. આ નામની આગળ વિશેષણ તરીકે ન્યૂ જોડી બ્રિટને ન્યૂ આમ્સ્ટરડેમનું નામ ન્યૂયોર્ક કરી નાખ્યું. એ જ રીતે પોતાના જર્સી ટાપુનો સંદર્ભ પકડી ન્યૂ નેધરલેન્ડ્સનું ન્યૂ જર્સી કર્યું. બ્રિટનને ન્યૂ જર્સી શહેર ઉપરાંત તેની અડોઅડનો બહોળો પ્રદેશ મળ્યો, જે વખત જતાં ન્યૂ જર્સી નામે જ અમેરિકાના રાજ્યનો દરજ્જો પામવાનો હતો. આજે તટીય બંદરગાહમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ધરાવતું ન્યૂયોર્ક અમેરિકાનું પ્રવેશદ્વાર ગણાય છે, જ્યારે ન્યૂ જર્સી ગુજરાતીઓનું અતિથિધામ બની ગયું છે. આ બધું છેવટે જાયફળને આભારી. આ થઈ એક રોચક વાત ઇતિહાસની. હવે પછી વારો બીજા એક વિષયનો. જ્ઞાનસાગર તો મહેરામણ છે, આચમની જેટલું કશુંક તો ચોક્કસ મળી આવે તેમ છે. જોઈએ આવતે વખતે શું આવે છે.